હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સો બહુ ઝાઝા દિવસ પછી હું આવી ગઈ છું પાછી. એટલે હમણાં થોડાક ટાઈમથી બ્લોગ બનાવવાનું કોઈ મૂડ હતું નહીં અને ટાઈમ પણ હતો નહીં. તો આજે ફરીથી હું આવી ગઈ છું એક ન્યૂ બ્લોગ લઈને. તમે જોઈ શકો છો આવી ગયા છે 5:45 અને મારે હવે મારો મારે છે ને મારો કબાટ ક્લીન કરવો છે. તો આ બધું મેં કાઢી તો લીધું જ છે, બસ હવે ક્લીન કરીએ. તો હવે આપણે ચાલો ને બહાર જઈએ કંઈક ચક્કર મારી આવે પછી ક્લીન કરીએ. કેમ કે મને છે ને આમ આ જો મારા હેર જો મને છે ને બંધ થયું કે ચાલો આડોર ઓપન કરું, લાઇટ બંધ કરી દો. કેમ કે છે ને થોડી સનલાઇટ આવે ને તો વધારે આમ તો હું એટલી બધી કાળી લાગુ છું. તમે જોઈ શકો છો કે આખું અત્યારે અમારે કોને ખબર 6 વાગ્યા તો બી કોઈ દેખાતું નથી, ફોન પડી ના જાય બસ. અને અહીંયા બ્લોક લાગ્યા છે ને ત્યારથી બહુ જ મજા આવે છે. કેમ કે છે ને છોકરાઓને પણ મજા પડી ગઈ છે. કેમ કે એ લોકો અહીંયા ક્રિકેટ તમે જોઈ શકો છો, તમે દેખાય તો લાસ્ટ અત્યારે એ લોકો ટીમ પાડશે અને ટીમ પાડ્યા પછી રમશે ને બધું પડી. તો તડકો તો નથી, બટ છે ને ગરમી તો એટલી જ છે. ચાલો કામે લાગીએ, નહીતર કોઈ આપણો રૂમ સાફ કરવા નહીં આવે. દરવાજો ખોલો હવે. આ એક બંધ કરવી જરૂરી છે. સો ફાઇનલી બેસી ગઈ છું. હવે હું ફટાફટી થોડું કામ કરીશ. એટલે 6 વાગી ગયા છે તો આપણે 8 વાગે ફોન દેતો નથી આજે નહીં, આદત નથી ને હમણાં કામ કરવાનું. તો 7:30 આપણે રસોઈનો ટાઈમ થઈ જશે. તો ચાલો તો ફટાફટી હું મૂકીને બહાર બાંધી દઈશું. થોડું કામ કરી દે. આ કુર્તી છે ને એ જૂની છે, મેરેજ પહેલાંની છે. બટ લીધી ત્યારે બહુ ગમતી હતી. બટ પહેરવા ટાઈમે ખબર નથી પડતી કે પહેરવું તો શું. તો ફૂલ રેડી જ છે, બસ પહેરી એટલી વાર છે. જોઈ ત્યારે પહેરીશ ને ત્યારે મોઢા પડશે. અત્યારે આને બહાર રાખો તો છે ને 5 વાગે બેગ જશે. પોતું બની જાય તો ક્યાં પડશે. આ ટી શર્ટને ઘસી નાખ્યું છે પહેરી પહેરીને, બટ આઈ લાઈક. પછી જીવ તો હાલતો નથી પોતું બનાવવામાં, બટ હજી થોડો ટાઈમ તો પહેરીશ. મને નથી ખબર કે મારો અવાજ આમ જોરથી આવે છે કે લો આવે છે. ફેન છે ને 5 ઉપર ચાલુ છે, તો લો આવતો હશે તો આપણે લોચા થશે જ્યારે એડિટિંગ કરશું ત્યારે. પણ જોઈએ આગળ ત્યાં થશે તો થશે. આમ તો કંઈ કામનું છે કેમ કે આના ઉપરનું જે પેલા 2 નાઇટ ડ્રેસ હતા ને એના જે પિંક નાઇટ ડ્રેસ છે, પણ આના ઉપરનું જે છે ને એ ફાટી ગયું છે. એન્ડ ધીસ આવી સરસ હતું. હવે પોતું જ બનશે. આજે મેં વિચાર્યું છે હું ઘણા બધા કપડાં એવા કાઢી નાખીશ કે જે પોતું બનવા લાયક હોય. જીમની જેકીસ મેરેજ પહેલાં, મેરેજ પછી તો છે ને જીમ કરવાની જરૂર નથી પડે. કેમ કે ઘરનું કામ કરે ને એટલે જીમ જ થઈ જાય.
અને આ મારું કોરિયન પેન્ટ છે. અમુક તો એવા આઉટફિટ છે ને જે મેં એવું વિચારીને લીધા હતા કે હું બહાર જઈશ કે આમ જઈશ કે તેમ જઈશ તો ત્યારે પહેરીશ, બટ કે જવાનો મોકો તો ઓછો જ આવે છે. એ તો બી મેં છે ને સાચવીને રાખે છે એટલે પપ્પાને ત્યાં તો પહેરવા થશે જ, જઈ શકે. આવી સીધાના કવર છે. હસબન્ડ તરફથી ગિફ્ટ છે. એ બી ફર્સ્ટ ટાઈમ કે એકલા શોપિંગ કરવા ગયા હતા અમારા માટે આવીને. એ 2 શર્ટ છે પણ 2 મને ઓવર સાઇઝ જ થાય છે એટલે એને મારું માપ પરફેક્ટ ખબર તો છે જ. અમારા ઇટ ઇઝ નોટ માઇન. મારું છે. અમારું શું થોડું છે. તો વાગી ગયા છે 6:30 અને બસ ડન છે. બધા કપડાં ને બધું મેં ગોઠવી દીધું છે. હવે જશું આપણે નીચે, બંધ કરીને થોડી ઘણી સફાઈ કરીને આપણે જશું નીચે. તો ચાલો મળીએ આજે કે જોઈએ કે આજે ડિનરમાં શું છે, પછી તમને કહું. તો વાગી ગયા છે 10 અને અત્યારે મને વ્લોગ શૂટ કરવાનો ટાઈમ મળી ગયો પાછો. તો મેં કબાટ ને બધું તો ક્લીન કરી લીધું. પછી હું જતી રહી નીચે, તો નીચે થોડું કામ હતું તો પછી કંઈ શૂટ થયું નહીં. પછી આવી ગયા મારા હસબન્ડ, તો પછી તો એકદમ ફોન ક્યાં હોય ને ખબર જ ના હોય. તો ફાઇનલી બસ 10 વાગી ગયા છે ને ઉપર હું આવી ગઈ છું.